ચૂકી છે જે અમદાવાદના વિવિધ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ થયો છે। વાડજ મેમનગર એસજી હાઈવે પર વરસાદી માહોલ, સિંધુ ભવન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો। તો અત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અમદાવાદના વિવિધ વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। વાડજ મેમનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો વાદળછાયું વાતાવરણ દિવસભર રહ્યા બાદ હવે વરસાદની શરૂઆત અમદાવાદમાં પણ થઈ ચૂકી છે। તો ભારે ગરમી અને ઉકળાટ હતો, જો કે ભારે ગરમી ઉકળાટ બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ, કારણ કે વરસાદની રાહ ઉતારથી જોઈ રહ્યા હતા અને હવે જે વરસાદ છે તે ફરીથી વરસ્યો। 2 દિવસથી રાત્રિના સમયે જે વરસાદ અમદાવાદ શહેરના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, ત્યારબાદ ફરીથી આજે મોડી સાંજથી જ વરસાદની જે આગાહી હતી ને તેને પ્રમાણે અત્યારે વરસાદ છે તે અનેક વિસ્તારોમાં અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યો છે। વાડજ મેમનગર એસજી હાઈવેના વિસ્તારો છે જ્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે। ભારે બફારા બાદ મોડી સાંજે અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન છે તે થયું છે ને ત્યારે અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના સિંધુ ભવન રોડ પરના છે કે જ્યાં વરસાદનું આગમન છે તે થઈ ચૂક્યું છે। ત્યારે મહત્વની વાત છે કે દિવસભર અસહ્ય ગરમી અને બફારાનો સામનો અમદાવાદીઓ કરી રહ્યા હતા, ત્યારે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો અને ત્યારબાદ હવે સાંજના સમયે છે તે વરસાદનું આગમન થયું છે। ત્યારે અત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર વરસાદનું આગમન છે તે જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે વિઝિબિલિટી છે તે પણ ઓછી થઈ રહી છે અને ભારે વરસાદ છે તેનું અમદાવાદમાં આગમન અત્યારે થઈ રહ્યું છે। અને જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ અમદાવાદના સિંધુ ભવનના છે। ત્યારે સિંધુ ભવન એસજી હાઈવે ગોળકદેવ સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ અઠવાડિયું છે તે વરસાદની સાર્વત્રિક આગાહી કરવામાં આવી છે ને ત્યારે અત્યારે મોડી સાંજે અમદાવાદમાં પણ વરસાદ છે તેનું આગમન થયું છે। ત્યારે અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતાં ક્યાંક આંશિક રાહત છે તે અમદાવાદીઓને મળી રહી છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।